તમને લાગે સ્વાદ આદુ? નાખ્યું છે, હા સ્વાદ આવે જ છે. ના આવે. પીવો છે ને એટલે તમને નથી આવતો. બધાને જય સ્વામિનારાયણ, જાજુ રજા કરી લે. જય સિયારામ. હે ને કસો આવી ગયો પણ બે પેલી ફટાફટ. હું આમાં મલાઈ છે કે હું મગાવ્યું તું? મલાઈ નથી ફાલું તો એ મલાઈ. હાય ગાઈસ, કેમ છો? મજામાં. જય સ્વામિનારાયણ, જય માતાજી. માયા ભૂમી ને તારે બાકી, મારે બાકી જ છે. જો કેટલા વાગી ગયા, બધું કાઢ્યું છે બહાર. જો પૂજા કરીને મમ્મી વહી આયા. આજ કોણ આવે છે મમ્મી? નહીં ના બેન બધાય થોડી ખબર હોય. હે બધાય થોડી ખબર હોય. આજ રાતે આવવાના છે. નહીં ના બેન મારા નાના નણંદ સૌથી નાના ને સૌથી નાના ઉમાભાઈ છે. પેલા આન પપ્પા, પછી સાધના બેન ને પછી નૈના બેન. એટલે મારા નાના નણંદ છે ને યાદ હાંજી આવવાના છે. હવે તું નાવા જા, નાવા. ઊભી રહી ગઈ અહીંયા. રાતે 9 વાગે આવે ને તે મુલાકાત કરાવશું. રાતે આવવાના છે. કારણ કે ટિકિટ નહોતી મળતી, કારણ કે અત્યારે વેકેશન છે એટલે કાલનું એને તો કાલે જ આવવું હતું અને કાલ ટિકિટનું કાંઈ નહોતું એને થતું એટલે પછી કાલ કરાવી આજે 6 વાગ્યાની. એ બધું ધોવાઈ ગયું. સાફ કરવાનું જ હતું. હવે બધા કવરિયાને બધું ચડાવવાનું ચડાવી નાખી બધું. અમે આપણે સાફ તો કરી જ છીએ. અમારે એ વધારે હેલું આવે છે. દિવાળી હોય હોળી જાય તો પેલા ઘર સાફ કરવાના. અત્યારે જોઈ હોળી ગયા ને એના કેટલા મહિના થયા હશે? એ ગયા હશે 3 મહિના હોળી ગઈ પછી કર્યું હતું આપણે કામ. પાછું કર્યું આ બધું કર્યું. 3 મહિના જેવું થઈ ગયું છે. ચોથા મહિનામાં કર્યું હતું. ચોથા મહિનામાં કર્યું હતું એટલે હવે પછી પાછું કર્યું અત્યારે. એટલે જ છે ને મારા ઘરમાં ક્યાંય આટલો બાવો ન મળે. નાવા જા, નાવા. તું તો શું અમારી સાફ કરવાની. આને તો સવારમાં ઉઠીને પણ હવે નાઈ દે. તારે હા ધોયા બધું કાઢ્યું હતું ને ઓછાળ્યા ને. ઘરે નાસ્તો નહીં કર્યો, બહારથી સમોસા. હા સમોસા લેવા જાઉં તમને દેખાડશું ત્યાંથી. બરોબર ચાલ. સમોસા લઈશું અમે. દુકાને ત્યાંના બહુ ભાવે સમોસા. બાકી તમે ક્યાંય ને એને દ્યો નહીં. જો અમે સમોસા લેવા આવીએ બસ અહીંયા કીધું હતું ને તમને સમોસા લેવા અમે આવે છે. અમારે રચુ નાઈના સમોસા ભાવે કા. હાલો બધા જમવા. હાલો બધા જમવા. જો અમારે આટલું જમીન લઈ ગયા ઉપર કુવા કા બેસીને. મને આ જમી છે અમારે કાના બેન કૃષ્ણ દાળ ભાત છે, રીંગણા બટેટાનું શાક છે, દાળ છે, સંભારો છે, રોટલી છે. આમાં હવે હજી 2 જણ બાકી, અમે 3 જણ બાકી છે જમવામાં. કેવું લાગ્યું તમને જમવાનું? અને નંદની સારું લાગ્યું. આપણે 3 જણા બાકી છીએ હજી જમવા. હા નંદુ રસોડું ધોઈ લે પછી બેઠશું. જોઈએ પછી અમે બધા આરામ જમી લઈએ. આ લોકો જમાડી દીધું કારણ કે આ લોકો પાછું બરફ દીવા જવાનું હોય કે નહીં એટલે અમારે છે ને કારણ કે બરફનો ધંધો લ્યો કે નહીં એટલે સપ્લાય કરવા જવાની હોય કા ધંધો બરફનો ધંધો બિઝનેસ છે અમારો. એટલે અમારે પછી એક કામ કરવાનું હોય કે નહીં એટલે પપ્પાની પાછા હમણાં વૈયા જાય 4 વાગે એટલે એ લોકો પેલા જમી વૈયા જાય. આ બધું ચડાવી દીધું પણ તમે બેસી જાઓ ને. શું કરો અત્યારે ઠેઠ આવું બધું ચડાવ્યું. જો આ સાઈડ મમ્મી પડધો ચડાવી દીધો અને જો હવે ટીવી ચાલુ, નાસ્તો કરી લીધો. પેટ પૂજા
એમ તો રચુને છે ને પાણીપુરી ખાવા જ આવી હતી. હા મમ્મી લઈ જતા સાચું અત્યારે લગી ફોનમાં એમાં હું રાજકોટથી મારા ફઈ ને એ બધા આવે તો એની રસોઈ કરવાની. તો જાઓ જ મમ્મી રસ પીવા? હા જાવું મમ્મી રસ્તો પી આવીએ ને. તો આટલું બધું સવારે ધોયું કપડાં હતા. એ મમ્મી આયા ધોયું એમ કે જો અરે મમ્મીએ ધોયું એમ કહું. હા મમ્મીએ જોયા બતાવ્યું નતું આ પછી મોડો વિડિયો શરૂ હમણાં આપણે એ ખાલી કચરા પોતા જ કર્યા છે મારે છે ને જો મશીન છે ખરી પણ નહીં મને અમારે મશીનના કપડા નથી ગમતા ખાલી મૂકવા જ ના. પૂરતું જ રાખ્યું છે મેં. બાકી જે આ બધા કપડા હું મારા હાથથી જ ધોઉં અને મને હાથથી જ ધોવાની મજા આવે કપડા અને મારી બે છોકરીઓને મશીનમાં કપડા ધોવાની મજા આવે હું મશીન નથી કરતી મને ગમે જ નહીં હાથ ના જ ગમે મને તો કપડા મમ્મી એમ છે અમને કહી દી કે અમને છે ને હાથના પોતા નથી ગમતા. ઓલા ઊભું સ્ટ્રીક વાળા ઊભા પોતા ઈ. હા હા ઊભા પોતા હોય ને સ્ટ્રીક વાળા ઈ ગમે. મને નથી ગમતું ને મને નથી ગમતું ઈ. નથી ગમતું? નહીં તને ગમે છે? જો તમને બેને તો હું નથી ગમતું તમને બેને તો રોબોટ કામ વાળો આવી ગયો હોય તોય વાંધો નથી આવતો અત્યારે એટલું જ જોઈશ તમારે બેને કામ ચોર કોના કામ ચોર્યા એને ખુદના કામ નથી થતા. તો બીજાના ક્યાંથી કામ છે ઉપડે તો ચોરું ને રસ્તીમાં જાઓ નથી કરવું. એક તો આતા લગે આટલું બધું કરાયું. શું કરાયું કપડા બધા મેં લ્યો. ધોયા હા ચડાવ્યા બધાએ મેં ચડાવ્યા તે ઉપર ના એમ ચડાય કહીને મેં કપડા સીધી રીતના કે લીધું રસ પીવો છે હા એમ સીધી રીતે કઈ તો મારે એકલી ટાઈમ રહે ને તો પીવા લઈ જઈશ પછી આવી જાય તો હું કરું છું? બહારથી થોડું ઘણું મગાવી લઉં લસણ ડુંગળી વાળું પણ લસણ ડુંગળી વાળું તું નથી ખાતી એટલે તમને બેને પાણીપુરી લઈ દઈશ ને એ લોકોને ચાઇનીઝ ને મંચુરિયન આપણે અહીં લાવી નથી આપણે અહીંયા ખાઈ આવી. હા નહીં. એ લોકોને અલગથી ખાવા આપણે પાણીપુરી અહીંયા આવશે આ એ બધી કોર હાથ લાગે. રસ્તો પી આવું છું ને રસ પીવડાવી દઈશ હાલો રસી ભાઈ બહુ આદુ નાખે. એ તો તું નહીં પીતી આ હું જરીક ચાખી લઈશ. નો જબરદસ્ત નું દાન નથી કરતા દાન? આ તો દાન થોડું પુણ્ય થયું. પણ પુણ્યમાં પછી ખોચરા કાઢ્યા રાખીએ એ પુણ્ય થોડું પછી કહેવાય એ પુણ્ય કરવામાં પછી આ ખામાં મોટું આમાં થાય રજુ પુણ્ય મેં તો હારું શુદ્ધ પુણ્ય ન કરી અમે જઈને જે માણા કઈ બોલે ને મૂંગા મૂંગે પી લે હા ઈ લ્યો. પુણ્ય મને બહુ પીવું તો ગમે. લઉં છું અહીંયા સ્ટ્રીક થી પી જ લઉં છું. બસ એ ખાલી બરફ સ્ટીક નથી. થી પીસો કે સ્ટ્રો થી એટલે આ જો તમે બધા ભૂલ પાડી ગયો. સ્ટીક સ્ટીક એમાં હું લે ન કરતું આ બધી કોર આવે છે તારે ટીક ટીક ટીક. કાલનો શૂટ કર્યો ને જેમ તો સ્ટ્રીક 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 આ તો પોતામાં એવું બોલાઈ ગયું. Straw. ભૂલાઈ ગયો ને સ્ટ્રો કહેવાય. નોનસેન્સ જેવી વાતો થાય છે તારે તમને એ હવે મારે શું કરવું હવે મને શું ખબર જેઠો યાદ આવી ગયો મને તો દયા હાલો હાલો હવે દીવાબત્તી કરી નાખીએ હવે એ તો પછી થઈ જાય ને. પછી નો થાય ભગવાનનું કામકાજ પહેલા કરી નાખવાનું ટાઈમ ટુ ટાઈમ જે તમે રસોઈ કરવાની તમે આવીને દીવાબત્તી કરજો. ખીચડીની મૂકી દે શાકનું બનાવી નાખું છું આવીને બરાબર પછી હમણાં કોક આવે એટલે પેલા પાણીપુરી ખાવા લઈ જાઓ કોક આવે એટલે આ ઉમા આવે છે કામ ભાઈ રહ્યો છે આ ઈ આવે ભાઈ આવે ઈ હોત તોય હવે છે હમણાં કારણ કે ઈ રહેતા ઈ. હવે કોક આવે પછી જવાય કે નહીં આ તો એ દીકરી મજા થઈ ગયો. અમારો કોક હોય. આવે પછી આપણે જાય. આ અમારો હોલ છે હા મેન આખો હોલ. હોલ છે અમારો મેન હોલ હા હોલના માલિક બોલો. લ્યો બે વખત ક્યાં કરી દીધા હતા હા કાલી પહેરવા તો કે હા હાલો 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 ક્યાં જાઉં? હાલ બાકી દીવાબત્તી કરતો લેવાની હાલો અહીંયા કેમ નાખો એમ. તો તમે શું બનાવ્યું? એ મહેમાન નથી હો એ અમારા બેન છે હા તમારા બેન મારા હા. ફઈ. તો શું બનાવવાનું છે? આ કીધું તું જ ખરી સેવ ટમેટાનું શાક
અને ઓલગની ખીચડી મેગી દીધી ખીચડી ભાખરી કરવાની છે અને આ જો ઈ વઘારની ખુશ્બુ લે અને છે ને મંચુરિયન અને ચાઇનીઝ મેગી બાકી કાલ બપોરે તમને દેખાડીશ કાલ બીજું કાંઈક સારું મગાવી સારું હાલો તો કઈ શાક બની ગયું દેખાડું હા પોતાને આમ કહેવાય. કેમેરો લાવજો સેવ ટમેટાનું ગયું છે લસણ વાળું હા એનું લસણ વાળું છે ને આનું લસણ વિનાનું આ હા હો. બરાબર આ ખીચડી મમ્મી લસણ વાળું શાક બન્યું એટલે આપણે પાણીપુરી ખાવા અને રસ તમે નક્કી કીધું તો હાલો. ના ના. જો અમને છે ને જાડી સેવનું શાક ભાવે. બતાવ તો જો ગાઈસ અને બહુ હું જેમ બને ને એમ તેલ ઓછું નાખું જો અને મસાલો બધો લાઇટમાં થોડુંક બને આમ તો હોય અમારે ચોમાસાનું એમાં તીખું પણ અત્યારે ઉનાળામાં થોડુંક હોય અને અમે તીખું જ ખાઈ હાલો હવે હા અને રસ રસ ને પાણીપુરી ખાવા હા હાલો જો ગાઈસ આપણી ગાડી નીકળી ગઈ અને રસ ને પાણીપુરી ખાઈ કીધું તું. એટલે પણ બસ ક્યાં વટાવે ગાડી આવે છે. આટલી બધી જગ્યા હે. આપણો ભીરો આગળ આવશે ભીરો કાંઈ ને એટલે તરત દોડતો દોડતો આવશે આગળ રસ આવશે. આપણો રસ આવી ગયો લઈ આવ લેવો નથી રેવું ને અમે રસ તું નહીં લેતી આમ આદુ બહુ હોય હા હવે હાલશે મમ્મી લઈ જઈએ જો ગાય છે કેટલો રસ પીવે છે ને એનો ગ્લાસ જોવો તમે ચાર વખત એમ કે આદુ વાળો હોય ને હું થોડોક જ પીશ આખો ગ્લાસ પીધી જાય પી લઈ શકે એ લઈશ હા મેં તો શરીર કરી નાખ્યું તમને લાગે સ્વાદ આદુ નાખ્યું જ છે હા સ્વાદ આવે જ છે ના અને આવે. પીવો છે ને એટલે નથી આવતો હાલો આપણે પી લઈએ પછી પાણીપુરી ખાઈને મળીએ પાણીપુરી ખાવા ડુંગળી લસણ વગર ડુંગળી લસણ વિનાની અને મને ડુંગળી લસણ વિનાની ન ભાવે એટલે હું નથી ખાતી આપણને ન ભાવે ડુંગળી લસણ વિનાની ડુંગળીવાળી ભાવે પાણીપુરી તો આમ ભારી નહીં મૂકવાની કાં જો પૂરું થઈ ગયું ઉતરાઈ ગઈ મીઠું પાણી લઈ લે તીખું લાગતું હોય તો ઓલીને કહું છું હા એને ઓલીને મીઠા પાણી દે ને ભાઈ એ નહીં ખાય તીખું પછી પાછળ કોને ઘર તરફ જઈ રહ્યા છીએ આપણે પાણીપુરી ખાઈ લીધી હા મમ્મી જો ગાડી આપી એ પૂરો નથી જો પેલા હવે આગળ આવશે જો પેલા પૂરા જો જોઈ જો જોઈ પૂરા પૂરા હાલો હવે અમે જો અમારા નણંદને તેડવા જાય છીએ ત્યારે આવી ગયા છે કેટલા વાગ્યા 10:30 11 વાગ્યા જો હવે એને તેડવા જઈશ ત્યારે અમે
ચાલો તમને ત્યાં જઈને દેખાડું. જો અમે તેડી ગયા. તું મને ના પાડ ને એમ તો હું તને લઈશ. જો આવ્યો. જો આ અમારે છે ને વિડીયોમાં આવતા બહુ શરમાઈશ હો. જો જે હોય ને તે મારે જબરદસ્તી જ લેવાનું હોય. હા જો અમારા નૈના બેન ને અમારા જમાઈ બધા આવી ગયા છે. બધાને જય સ્વામિનારાયણ જાજુ રજા કરી લે. જય સિયારામ. બુકિંગ તો કરાવવું જ પડે, નકર અત્યારે હેરાન થઈ જાય. વેકેશન પડી ગયું કે નહીં એટલે ના તરબૂજનું ઢગલો. તરબૂજ લેવા આવ્યા. જો હવે તરબૂજનો ભાવ વધી ગયો અને જો રહી રહીને અમારે જે આજુ સામે બેઠા જો બપોર નતા આવતા ને જે મરચા ગેસ ગેસ મરચા એમ કે છે ને ચોકલેટ વાળો કરજે. જો મારો પાણી આપે ગુલો બનાવજો. મારી હાટી બનાવજો. સમજો કઈ બનાવશો હે? અંજલ માં ગુલાબ કલર છે. ખબર જ છે તને તો કેમ તે ઈ જ ઉપાડ્યો હતા મમ્મી હાટો ગુલાબ બનાવવાનો હતો તો હા ભાઈ ખબર હે ભાઈ. એ મામા કરતા એટલે ચોકલેટ કિંગ ચોકલેટ કિંગ રામ હા ચોકલેટ હા ઈને ઈને તો આમે કયો આ આ ઈ નથી ચોકલેટ કલર ચોકલેટ ઈને કલર બનાવવાનો. ઓલી હમણાં દુકાન નહોતી બતાવી આપણે આપણને ઓલા ભાણો ભાખરી નહોતું કીધું કયો ડાકું મારી પાસે નાખવો પડશે દીકરા ખબર મને આઈસ્ક્રીમ નાખ દે. અંજલ માં પાણી બોલો બનાવે આજે મામા કેવા કટક સીએમ ગોલા બને કયો સીએમ સીએમ નું ભણે છે ને સીએમ કે હાનું ભણતો સીએમ જ ને સીએ પ્યાલી બનાવે હું તમને કેમ ઓલી દૂધ હા દૂધની મલાઈ ફ્રીજમાં આયા બોલો ચીપોલ હોય ત્યારે હું જ બનાવું ઈ બનાવવાની આવું તો કરે મકાન ચમચાવી ત્યારે મને ખબર છે વાહ બંધ કરું હું આમાં મલાઈ છે કે હું મગાવ્યું તું મલાઈ નીકળે ફાલું એ મલાઈ લાવ આ મને તમે ઓલા ની ગયો કેમ દૂધની મળે. હા અમૂલ તમારે પાણી આવી બોલાની પ્યાલી બનાવી નાખી કા હે ને કસો આવી દેવો પણ બે પ્યાલી બનાવો. હાલો ગાઈસ હવે નવરા થઈ ગયા શું કરું વાઈટ વાળતા દે. પ્યાલી એન્જોય કરવાની મજા આવે. હજી તો ઠાઈ કરે છે નો નેવાર જો અમે આ પથારી કરી નહીં તે એટલે કોની પથારી કરી આપણી હા અમારી અમે અહીંયા હજી બાકી છે. હજી બીજા રૂમમાં છે હોતન અહીંયા ઓશિકા રાખવા પડશે હમ હજી બે જ ધાબળા રાખ્યા હજી બધા બ્લેન્કેટ હજી નાખવાના બાકી છે હજી અડધી જ કરી છે હજી આ તો આમને બધા મોડું થઈ ગયું છે અત્યારે કેટલા 1:30 જેવું થઈ ગયું છે એટલે હજી નીચે તે બધા હજી બેઠા છે પ્યાલી ખાય છે એટલે એ બધા પ્યાલી ખાઈને આવશે અને પછી હું અમે તો પૂઈ જાવ હમણાં અને તમને બધાને અમારા વિડીયો કેવા લાગે છે જો હારા સરસ લાગતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય.